સુરતમાં વર્ષ 2014 દરમિયાન થયેલી લૂંટમાં ભાગેડુ આરોપીને બાતમીને આધારે ઝોન 2ની ટીમે મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી ખાતે આજથી લગભગ 2014ની સાલમાં લૂંટની ઘટના બની હતી, જે અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ગુનામાં આરોપી મહેન્દ્ર ઉર્ફે બબલુ નવસારે પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો। લાંબા સમયથી પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનરે ખાસ ડ્રાઈવ રાખી હતી, જે અંગે ઝોન 2 એલસીબીના ડીસીબી ભગીરથ ગઢવીએ ખાસ સૂચના આપી હતી। પોલીસ કમિશનરની મળેલ સૂચના બાદ ઝોન 2ની એલસીબીની ટીમ અલગ અલગ ટીમો કામે લાગી હતી, જે સમયે કડોદરા જીઆઈડીસી વર્ષ 2014 દરમિયાન થયેલી લૂંટનો મહારાષ્ટ્રનો આરોપી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે રહે છે। મળેલી માહિતીને આધારે એલસીબીની એક ટીમ ધુલિયા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપી મહેન્દ્ર ઉર્ફે બબલુ નવસારેને પકડવામાં સફળતા મળી હતી। આરોપીનો કબજો કડોદરા જીઆઈડીસી પોલીસને સોંપ્યો છે। અમારા ઝોન 2 ઓફિસની એલસીબી ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે કડોદરા પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં 2015ના ગુનામાં એક વ્યક્તિ વોન્ટેડ છે। એ હજી ધરપકડ એની થઈ ન હતી। એ વ્યક્તિનું નામ મહેન્દ્ર ઉર્ફે બબલુ દાદાભાઉ નવસારે છે। તે છેલ્લા 9 વર્ષથી પોતાની ધરપકડ ટાળતો હતો। અગાઉ પણ પોલીસે એની ધરપકડ કરવાના પ્રયાસ કર્યા હતા, એને આઈડેન્ટિફાય કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈને કોઈ રીતના એ પોલીસને ચકમો આપી અને નીકળી જતો હતો। આ વખતે અમારી ટીમને સ્પષ્ટ માહિતી હતી કે તે વ્યક્તિ આ જગ્યાએ છે। અમારી ટીમે ત્યાં જઈ અને એની કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરેલ છે અને આ વ્યક્તિને કડોદરા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે। આ જે વ્યક્તિ છે મહેન્દ્ર ઉર્ફે બબલુ, એ અગાઉ પણ આ જ પ્રકારના લૂંટના એક ગુનામાં 2015 પહેલાં પણ સામેલ હતો। એ પોતાનો આ ગુનાહિત ઇતિહાસ એ ધરાવે છે। પોલીસે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરેલ છે। અમારી ટીમને ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ ધોળિયા મહારાષ્ટ્ર બાજુ રહે છે, એટલે આ ઇન્ફોર્મેશનના આધારે અમે એની ધરપકડ કરેલ છે।